नमस्कार, आप देख रहे द नया भारत टीवी न्यूज। मैं हूँ विकास माली। सूरत शहर के गोड़ोदरा इलाके में सनसनीखेज वारदात। एक युवक की निर्मम हत्या से इलाके में फैली दहशत। मृतक की पहचान मयूर पाटिल के रूप में हुई है। बताया जा रहा है कि हत्या पुरानी रंजिश के चलते की गई। घटना के बाद मौके पर पहुंची पुलिस ने मामला दर्ज कर जांच शुरू कर दी है। फिलहाल पुलिस आरोपियों की तलाश में जुटी है और इलाके में सुरक्षा बढ़ा दी गई है। इस वारदात ने एक बार फिर शहर की कानून व्यवस्था पर सवाल खड़े कर दिए गए हैं। ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંઠી મહારાજ સર્કલથી લઈ અને પર્વતગામ જતો તરફ એક રોડ છે. રોડમાં જમણી બાજુ એક પાનનો ગલ્લો આવેલો છે. ગલ્લામાં એક છોકરો ઊભેલો હતો. એના સાથે એના 2-3 દિવસ અગાઉ જેના સાથે ઝઘડો કે કંઈક અદાવત હતી એ છોકરાઓ 4-5 છોકરાઓ ત્યાં આવે છે. એ 4 છોકરાઓ અંદર આવી અને એના ઉપર એટેક કરે છે. એટેક કરી અને એની હત્યા નિપજાવે છે. એ ઘાયલ છોકરાને જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે ડૉક્ટર મૃત જાહેર કરે છે. આ બાબતને લઈ પોલીસે તરત એક્શનમાં આવી અને જે આરોપીઓ છે એમને આઈડેન્ટિફાઈ કરવાની શરૂઆત કરી દીધી છે. આ ઉપરાંત જે વેપન વપરાયું છે એની પણ અત્યારે તપાસ ચાલુ છે. આઈડેન્ટિફાઈ થયેલા છોકરાઓની પૂછપરછ ચાલુ છે. આ ઉપરાંત ભોગ બનનારની પણ સંપૂર્ણ વિગત મેળવી આગળની તપાસ ચાલુ કરવામાં આવશે. हम आपको आगे भी इस मामले से जुड़ी हर अपडेट देते रहेंगे। जुड़े रहिए हमारे चैनल द नया भारत टीवी न्यूज़। चैनल को सब्सक्राइब जरूर करें। नमस्कार।